તો હેપીના હેર જો એકદમ સિલ્કી સિલ્કી રહી ગયા છે. કેવો દેખાય છે, નહીં ક્યુટ દેખાય છે મારો હેપી, હે હેપી? સો ગાઈસ તમને અમારે ત્યાંના બતાવું. મેક્સ માટે છે ને મેં ચેન લીધી છે. બીજી ના નાખો, ખાતો નહીં બરાબર. સો ગાઈસ વાગી રહ્યા છે 7:45 અને આજે જલ્દી જલ્દી સ્કૂલ જવાનું છે કેમ કે રોજ લેટ રહી જાય છે. એટલે મેં કીધું હેડો ભાઈ આ તો જલ્દી જ જઈશું. તો અત્યારે મૂકવા આવે છે સ્કૂલ જતો. એ યાર આ તો ભીની જજો. અલા ના બે હાય ભાઈ, તો કપડું કાઢને. આ જો હાથ બાદ મારા બધા ખરાબ થયા ભાઈ, લીલી થઈ જાય છે. સારું આજે ઠંડી લાગત નહીં. આજે જેકેટ નહીં પહેલાવ્યું તો ઠંડી લાગે. બસ અહીંયા ઊભી રાખી છે બાપાની ભણવા ના રાખો. ઓકે ગાઈસ મારી સ્કૂલ આવી ગઈ છે તો હું મળું તમને ઘરે. ચાલે હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. બસ સ્ટાર્ટ થઈ ગઈ છે વ્લોગિંગ અને આજનો દિવસ આપણે મોજ મસ્તી ધમાલ કરીશું, કરતા રહીશું. કાલનો વ્લોગ તમે જોયો કે નહીં એ કમેન્ટ કરીને કહો. કાલે બહુ ખતરનાક અમારી લેવાઈ ગઈ હતી નહીં ટંટાલાલ, જોરદાર. આજે એવું થાય તો ટંટાલાલ કે મુझे मेरे घर जाना है. તો ગાઈસ અત્યારે ટંટાલાલ ફોન યુઝ કરી રહ્યા છે અને મારો ભાઈ પણ ફોન યુઝ કરી રહ્યો છે અને અત્યારે હું કરી રહ્યો છું વ્લોગિંગ. ગાઈસ આવડા હું થોડી વારમાં જમું કેમ કે ભૂખ લાગી છે, પણ એકદમ દબાઈને ભૂખ લાગે ને ત્યારે જમું એટલે વધારે ખવાય. આમ 10-15 રોટલા તો આમ ઉલાડી જાવ. તો થોડી વારમાં જમીએ. બસ ચલો ચલો હેલો આવો. નહીં આવતા? ધીમે ધીમે ભૂખ લાગવાનું ચાલુ થઈ ગયું. તો નીચે જઈએ જમી લઈએ કેમ કે ભૂખ લાગી છે તો ભાઈ જમી લેવાનું હોય. પછી આપણે ના રોકાઈએ ભૂખ લાગે એટલે. શું કાંઈ જમવામાં છે ખમણ અને દાળ બનાવી છે, તો આપણે દાળ ખાઈ લઈએ. શું કાંઈ જમી લઈએ પછી તમને મળીએ અને મળીએ પછી વાંચવા બેસીએ. તો કાંઈ જમી કરીને હું આવી ગયો છું ઉપર અને હવે હું વાંચવા બેસીશ. નહીં વાંચવા નહીં બેસું, હવે હું સૂવા બેસીશ. એટલે મતલબ સૂઈ જઈશ કેમ કે ગઈકાલે રજા છે, શનિવારે કાલે અમારે સ્કૂલની રજા છે. હા હા એટલે એવું કહે છે કે ધાબા પર તું વારી દે છે કેમ કે પેલા હેપી મેક્સનો નવડાવે છે પપ્પા. સોય આવશે. હું નવડાવ કરું છું, નવડાવતો જ નહીં. તો પપ્પાએ કીધું કે લાઈ ભાઈ તું રહેવા દે, હું નવડાવી નાખું. એટલે પ્રેમથી કીધું તો એ નવડાવે છે. અને અત્યારે હું સૂઈ જાઉં, કચરો વાળીને પહેલાં સૂઈ જાઉં કેમ કે સારું કાલ રજા છે. સો અત્યારે હું ઊંઘ લઈ લઉં બરોબર નહીં, તો સૂઈ જાઉં પછી તમને મળું. ઓકે ગાઈસ, તો મળીએ થોડી વારમાં. ગમે ત્યારે તમને મળવા તમને જોવા મળીશ. તો મળીએ. અને ગરમીની શરૂઆત થઈ ગયો, સખત ગરમી લાગે છે અને મેં દાળ ખાધી યાર, ના મજા આવી યાર. ખબર નહીં કે મેં એક બટકું જ ખાધું બે ઊભો થઈ ગયો. ખમણ ખાધું થોડું, કંઈ ને અત્યારે સૂઈ જાઉં, ઉઠીને કંઈ ખાઈશું. ઓકે ચલો. તો ગાઈસ વાગી રહ્યા છે સાંજના 6:30 અને હવે જઈને ઉઠી ગયો છું. કારણ રજા છે બરાબરની ઊંઘ ખેંચી લીધી છે અને હવે મારે મેક્સનો અને હેપીનો બેલ્ટ લેવા જવાનું છે કેમ કે એનું જે બેલ્ટ છે મેક્સે તોડ નાખ્યો છે અને હેપીનો તો છે જ નહીં. જો કે હેપીને અમે બાંધતા જ નહીં. હેપી છે ને એકદમ ઘરે ઘરે રહે એને એને ખુલ્લો મૂકી દઈએ ને તો એને આપણે એ ક્યાંય બહાર ના જાય. એ બસ એ ત્યાંનો ત્યાં ફરતો. અને મેક્સનો બાપા એને જો 5-10 મિનિટ માટે છોડીએ ને 5-10 મિનિટ માટે છોડીએ ને એટલે આખું ગામ રમેડે ચડાવે. પેલા બાજુવાળા અમારી પેલી સાઈડ છે એવું કે યાર તમે અહીંયા સવારમાં આવ્યા હતા કે યાર પ્લીઝ તમે તમારા કૂતરાને ના છોડશો કેમ કે એનાથી કંટાળી ગયા છે અમે લોકો કે મારી નાની છોકરીનું પેલું ગુડ્ડુ ક્યાંક લઈ ગયો છે, મળતું નહીં. મેં બધું આંટી હું શોધી આપીશ. એટલે મેક્સ આવું કરે છે એટલે એને બાંધવો બહુ જરૂરી છે. સો એટલા માટે બેલ્ટ એવું લેવા જવાનું છે. એ જઈએ હવે થોડી વારમાં. પહેલાં હવડે જ ઉઠ્યો હતો, ઉઠીને બસ બેઠો હતો અને પછી મેં કીધું લાઈવ વ્લોગ સ્ટાર્ટ કરવા દે. સો આવું છે અત્યારે ફ્રેશ થવું અને પછી જઈએ. ઓકે ગાઈસ, અને ચા જોઈએ, ચા બા પીએ આપણે. ચલો નીચે જઈએ. આજે શું ગાઈસ આજે પપ્પાએ મેક્સને નવડાવ્યો છે. તો અરે મેક્સ ક્યાં હેપીને, એટલે મેક્સને નવડાવ્યો અને હેપીને નવડાવ્યો છે. તો હેપીના હેર જો એકદમ સિલ્કી સિલ્કી રહી ગયા છે. કેવો દેખાય છે, નહીં ક્યુટ દેખાય છે મારો હેપી, ને હેપી ચાલ હેપી. અને આ પાવડર છે જે ડોગનો છે. સો અત્યારે આપણે આને લગાવીશું કેમ કે નયા પછી આને લગાવીએ છીએ અમે લોકો. ગાઈસ બે યાર ખુલતો કેમ નહીં? હા ખુલ્લો. ચલો હેપી સેટ. ચાલ દોરું થવું હોય તો નીચે બેસી જા. સીટ હેપી બેટું, સીટ હેપી. ગુડ સીટ હેપી. ગુડ બોય. જો ગાઈસ કેટલો ડાયો ડોગ છે ને હેપી. બહુ ડાયો ડોગ છે હેપી, ડાયો ડોગ છે.
હવે મેક્સ ભાઈની વારી. આ શું કરસ લ્યા? હે આ 5 લાખનો દેવું થઈ ગયો એવું કરસ તો? હે છોકરી? એ છોકરી, સો ગાઈસ તમને અમાર ત્યાંના જંપા માસી બતાવું. હા કેવું ક્યુટ દેખાય છે મેક્સ. વાવ મેક્સ. એ નિર્મલ આ તો જો એ આ જો કોણ આવ્યો કી આખો રાજો એક મિનિટ આ ચશ્મા પહેરાઈએ. આવા ચશ્મા પહેરાઈએ. એ આ તો જો. સો ગાઈસ અત્યારે આ બરોબર થાકી ગયો છે એટલે આવું બધું કરવા દેજો, બાકી આ કરવાય ના દેશો ભાઈ. મમ્મી આ તો જો આ ચંપા બેન જો અલા હલક અલા ભાઈ સારું લાગે છે સોભાઈ. હેપી જો ના એટલે કાઢી નાખે. એ પીઓ ભરે ये गाइस आप देख सकते हो हमारा हैप्पी कितना हैंडसम लग रहा है. 5-6 કૂતરો તો એમ જ એના પર ફ્લેટ થઈ જાય જો કાકા. જરૂરત જ નહીં है ना. हैप्पी भाई हैप्पी भाई हैप्पी भाई हैप्पी भाई हैप्पी भाई बहुत अच्छा बच्चा है. हैप्पी भाई बहुत अच्छा बच्चा है. તો હવે ટંટાલા લાવે પછી જઈએ આપણે પટ્ટીઓ લેવા માટે. ઓકે ગાઈસ. સો ગાઈસ વાગ્યા છે 7:30. એ 7:30 ઉપર જાવ લે જોઈ લે આવજો. સો ગાઈસ જોઈ લે એટલે પછી તમને કહું. સો ગાઈસ વાગ્યા છે 7:24 અને હું અને ટંટાલાલ અમે લોકો જઈ રહ્યા છે મેક્સનો પટ્ટો એવું લેવા માટે. અને આ ભાઈ જો બૈરા જોડે વાતો કરે છે આખો દિવસ, બસ બૈરા જોડે વાતો કરવાનો. સો ગાઈસ ચલો ગાઈસ જઈએ આપણે અને એ લોકોનો પટ્ટો લઈને આવીએ, કેમ કે મેક્સનો તો પટ્ટો છે પણ હેપીનો તો પટ્ટો નહીં. પણ હેપી યાર બાંધવાની જરૂર જો ગાઈસ મેં કીધું તો એવું જ આને કીધું ને. શું કીધું? હેપી ને પત્તો બાંધવાની જરૂરત છે જ ને. પત્તો બાંધવાની જરૂર નથી ગાઈસ. તો ચલો ગાઈસ આશીષને કીધું કે ભાઈ તું ફ્લેટ નીચે ઊભો રહે, અમે લોકો આવીએ છે જઈએ પછી. પણ એને કીધું એ વાતને કંઈક 10 મિનિટ થવાય પણ હજુ સુધી એવો નીચે ના આવ્યો અને હવે અમારે ઉપર જવું પડે છે એને બોલાવવામાં. ગાઈસ આશીષને હું લઈને આવ્યો એના ઘરેથી આમ દહેડે લઈને આવ્યો કે હેડ આવું જ પડશે તારે. એને એમ કંઈ લઈને આવ્યો ને આશીષ. આશીષ બહુ દિવસ પછી બ્લોગમાં જોવા મળ્યો છે આશીષ. આશીષ એટલો બધો દેખાતો નહીં ને બ્લોગમાં. હે ખાઈ ના દેખાય લ્યા, ના મોટા દેખાય. માણસ થઈ ગયા હવે. સો ગાઈસ ચલો અત્યારે જઈએ આપણે પેલું બેટ એવું લેવા માટે. ચલો હેડ. બીજી વાત પછી કરીએ. સો ગાઈસ બેલ્ટ લઈ લીધો છે અને મેક્સ માટે છે ને મેં ચેન લીધી છે, બિકોઝ એ પટ્ટા છે ને ચાવીને તોડી નાખે છે અને એના માટે બેસ્ટ એ જ છે કે હું એના માટે ચેન લઉં, કેમ કે ચાલો એ તોડી નાખે છે અને કાબુમાં રહેતો નહીં. આ ડિગ્ગીમાં મૂકી દો એટલા માટે આપણે ચેન લીધી છે અને બસ હવે જઈએ ઘરે. તો ગાઈસ અત્યારે અમે લોકો પકોડી ખાવા આવ્યા છે અહીંયા, કેમ કે અહીંયા બહુ મસ્ત પકોડી મળે છે ને અમે લોકો અહીંયાથી જ ખાઈએ છીએ. એક લાખોમાં છે ત્યાં કોઈ દાડો અહીંથી ખાધી નહીં, બધામાં હાથી હાથ મિલાવે ત્યાં ખવડાય છે. ક્યારે નહીં આશે કેટલી મસ્ત મળે નહીં ત્યાં ક્યારે ખાધી કીધું મેં એવું કીધું કે મેં ખાધી છે. તો તે હા શું કામ પાડે છે? ટેસ્ટ કરી આગળ આ ખોટો છે. હા ખોટો છે. હા તને યાદ આવ્યું કે આપણે એકવાર ખાધી હતી અને આરો કે હા હા કે હારી છે કે અને અહીંયા ભીડ જોવે યાર. આ યાર વેટિંગ કરવાનું આવે ને એટલે તારા ભાઈને વેટિંગ કરવી ગમતી નહીં. તો કઈ નહીં કહેતા નહીં કઈ કેમ શું કઈ આજે આશીષ બ્રેકઅપ થઈ ગયું છે ને એટલે આજે નહીં ખાય. મોડ ઓફ થઈ ગયો. હે આશીષ દિલ તોડી દે પાડ કાઢે તે હગો કર્યો. થંબનેલ બની જશે. તો ગાઈસ ચલો પકોડી ખાઈ લઈએ અને હેડો તમારે ખાવી હોય તો આવી જાઓ પકોડી ખાવા માટે. પેલું શું હતું? તમે લોકો અહીંથી તમે ત્યાંથી તમારા ઘેરથી અહીંયા આવશો ત્યાં સુધી તો અમે લોકો ઘરે જતા રહીશું ને હવાર પડી ગઈ હશે ને બીજો દિવસ આવી ગયો હશે. પતી જશે.
કેમ કે અમુક ભાવનગરથી વ્લોગ જો અમુક કચ્છથી જોવા છે આવી રીતે અહીંયા વટવાના ખાતો આવ્યો હવે વાતો પૈ કરજે આ ગાઈસ આ વાતો તો થતી રહેશે પેલા ખાઈ લઈએ ચાલ ના તો ટટાલાલ તો બધા હોય રે ટટાલાલ તો અડધી રાત્રે કહીએ ને કે હેડ પકોડી ખાવા ક્યારે રગડો બહુ સમાજ નહીં આટલું બધું કરાયું કોના માટે લવાકેશ કે માર નહીં ખાઈ આ બાગા જેવા આ બાગા શું કરું જો નવું લાવો પકોડી ખાઈ પકોડી ખાઈ દે યાર આજે તું આજે મારી જોડે આવે છે લે તો તાર જોડે તો બધા કૂતરા આવે છે ये गाइस देख सकते हो आप पकौड़ी जो। पकौड़ी સો ગાઈસ પકોડી ખાધા સો ગાઈસ પકોડી અરે 2 મિનિટ સો ગાઈસ પકોડી ખાધા પછી અમે લોકો દહીં પૂરી મંગાવી દે ખા મારા ની કાઈ હવે તું ના ખાય તો તને તારી હાહુ ના શોખન છે તમારી આવું જ લઈ દો सावसे तो खरी ना આવશે ખરી આપ લે લે. લે બે ના પેલો જોઈ રહ્યો વિચારો ले જાને સામેથી પાર્લે બિસ્કિટ લેતે લેતા આવો આ ભાવો બેટા લઈને આવો મજુકો આ ભાવો મજુકો નહીં બીડું ઓ યાર ખબર પડી ગઈ જો કંઈક મંગાવ્યું ખાતો પણ બે ના રવા દે બીજી ના નાખતો ખાતો નહીં ફટાફટ એ ના ખાય તો તું ખાઈ જજો खाई जाए ना से ખાઈએ ले खाई जा सारा कुतरारी बिस्किट खाई जाए कुतरारी बिस्किट भी नहीं छोड़तो એના નસીબનું તું ખાઈ જાશ ખાઈ લે ये पीवा का ले ખાઈ લે તું કાલ સવારમાં વ્લોગમાં આવીશ આજે રહ્યો ને હું યુટ્યુબમાં વ્લોગ બનાવું છું એટલે કાલે તું આવીશ યુટ્યુબ ચેનલમાં આખું દેશ તને જોશે નહીં આખું દેશ જોવા તો आंखों देख जो આખું દેશ જોશે તને તું ફેમસ થઈ જઈશ આનો ફેમસ કરી નાખ્યો એમ તને કરી નાખે આપણે એનો ઘેર જઈએ ઘેર જઈને કરી 8:45 થવા આવ્યા હવે આજથી કામ કરીને તું ઘરે જતો રહ્યા હા હા તો બસ તો કાંઈ અત્યારે આશીષ અહીં જ મૂકી દઈશું કેમ કે બહુ લેટ થઈ ગયું છે એટલા માટે હો ને आशीष पे वांधो तो नहीं जा આશીષ શું વાંધો બસ અહીંયા આગળ ઊભી રાખ ને તને તારે ઉતરવા નહીં ઉતરવાનું કેમ આવડે તો તાર તું હોશિયારી મારતી હતી કે મને એ ઉતારતો પણ તો કશું નહીં થાય મને કશું નહીં થાય બધા જોનમ જઈને આવ્યા જો હા પેલા વિવે લાગે છે સો ગાઈસ તમે જોઈ શકો છો હેપી બહુ ખુશ થઈ ગયો નવો પટ્ટો જોઈને હેપી નવો પટ્ટો નહીં હેપી આજ તો નવો પટ્ટો સો ગાઈસ અત્યારે અમે લોકો આશીષને ડ્રોપ કરીને અમે લોકો ઘરે આવી ગયા છે અને હવે જમવા બેસીશું કેમ કે ભૂખ લાગી છે અને પછી મળીએ તમને થોડું દબદબાઈ નાખી બાકી ઘરના બધાએ ખાઈ લીધું છે અને હું ટંટાલા બાકી છે ગાઈસ અત્યારે નવી ચેન સાથે અમે લોકો મેક્સને રાત્રે આંટો મરાવા લઈ ગયા છે અને આનો દુશ્મન જો પેલો કૂતરો જાય ને એ મેક્સ બાપા હા આટલો કાબુ નહીં જતો ગાઈસ એ શાંતિ રાખ આને કાબુમાં રાખો બહુ અઘરું વસ્તુ છે જો ઓય શાંતિ રાખ મેક્સ ગાયો ભાગી આમ જો ઓય મેક્સ દોડાવતો નહીં એ મને તું મને મરાઈશ ચાલ મેક્સ ઘરે ચાલ સો ગાઈસ હેપી બહુ ખુશ થઈ ગયો એનો નવો પટ્ટો જોઈને તમે જોઈ રહ્યા છો પણ એનો પટ્ટો બદલાવવો પડશે કેમ કે એને ફીટ બહુ પડે છે શું થયું હેપી જાણી હેપી તો કહેવાનું જ પણ ના થઈ જાય એવું છે વાંદરી હા તારા કાબુ નહીં રે ભાઈ તને પાડશે ના મારો કાબુ નહીં રહેતો ને હવડો મને ઢહેડી નાખ્યો સો ગાઈસ જમી કરીને મેક્સ હેપીને ફરાઈને હું આવી ગયો છું ઉપર અને હવે હું કરીશ એડિટિંગ કર્યા પછી સુઈ જઈશ કેમ કે કાલ તો આરામથી ઉઠવાનું છે સો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મુકવા જય મેલીવા બાય